એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં ઝવેરીઓ બાદ હવે ગાર્મેન્ટ અને કાપડ બજાર પણ સરકાર સામેના વિરોધમાં જોડાઈ ગયું છે। અમદાવાદમાં કાપડ બજાર દ્વારા એક દિવસનો બંધ પાડવામાં આવ્યો છે। કાપડ બજારના વેપારીઓએ એક્સાઇઝના વિરોધમાં ઘીકાંટા વિસ્તારમાં પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા તેમજ એક દિવસના પ્રતિક ધરણા પણ કર્યા છે। કાપડ બજારના વેપારીઓના મતે તેઓને ટેક્સ ભરવા સામે કોઈ વાંધો નથી, જો કે આગામી વર્ષમાં જીએસટી લાગુ થવાની શક્યતા છે ત્યારે એક્સાઇઝના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે તેમજ ઇન્સ્પેક્ટર રાજ આવવાથી ભ્રષ્ટાચાર વધશે ત્યારે તેઓ આ મામલાને લઈને કેન્દ્રીય પ્રધાને રજૂઆત કરવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે। જે ભાઈ જે એક્સાઇઝ ડ્યુટી છે તેનો વિરોધ કરી રહ્યા છો, શું વિરોધ છે? આ બજેટની અંદરમાં ગાર્મેન્ટ ઉદ્યોગ પર એક્સાઇઝ હતી નહીં, પણ આ બજેટમાં ફરી કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી નાખી છે। અમે તેનો એક દિવસ પ્રતિક હડતાલ કરીને એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। સર, એક્સાઇઝ નાખવામાં આવી છે, કેવા મુશ્કેલી થાય છે, શું વાંધો છે તમને? મેં કીધું તેમ અમને દેશનું વિકાસમાં અમને કોઈ કરવા અમે એમને હંમેશા સાથે રહીશું। વડાપ્રધાન જે પણ કાર્ય કરે છે, દેશના વિકાસ માટે જે પણ કાર્ય કરે છે, અમે એક પ્રજા તરીકે, એક વ્યાપારી તરીકે, એક નાગરિક તરીકે અમે એમને હંમેશા સાથ આપીશું। પણ જો કદાચ અમને ટેક્સ ભરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પૈસા ભરવામાં કોઈ તકલીફ નથી। આપ કોઈ પણ વેટમાં કે સીએસટીની અંદર 1% આપ વધાર દો, અમે દરેક વેપારી એમાં સહકાર કરીશું, કોઈ વિરોધ અમે કરતા નથી। પણ આવતા વર્ષે જીએસટી આવી રહી છે અને એક વર્ષ માટે આપ એક્સાઇઝનો આખો એક ડિપાર્ટમેન્ટ ગાર્મેન્ટ ઉદ્યોગ ઉપર લાવો છો, ઇન્સ્પેક્ટર રાજ આવશે, ભ્રષ્ટાચાર વધશે। એ સૌ જાણે છે કે ઇન્સ્પેક્ટર રાજ, અફસર રાજ આવે છે ત્યારે જ્યારે ભ્રષ્ટાચાર વધે છે અને વેપારીને હંમેશા તકલીફ પડે છે। સર, અગાઉના વર્ષોમાં બી એક્સાઇઝ ડ્યુટી નાખવામાં આવેલી, ત્યારે પાછી ખેંચવામાં આવેલી, હવે શું કહેશો? હવે દરેક સરકાર, જે બી કેન્દ્ર સરકાર નવી આવે છે, એ ગાર્મેન્ટ ઉદ્યોગ ઉપર એક્સાઇઝ ડ્યુટી લાદે છે, પણ એમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ ગાર્મેન્ટ ઉદ્યોગ એટલો નાનો વેપાર છે અને નાના ક્ષેત્રમાં જોડાયેલો છે, નાના સેક્ટરની અંદરમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, એમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે જ નહીં। એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું અને એક્સાઇઝ ઇમ્પ્લિમેન્ટ જ થઈ કેમ નથી, એટલે એ લોકો એક વર્ષમાં સમજી જાય છે અને એક વર્ષની અંદરમાં પાછું એને ખેંચી લે છે। સર, સરકાર નહીં માને તો આગામી દિવસોમાં આપની રણનીતિ શું રહેશે, શું કહેશો? સરકારને ધ્યાન દોરવા માટે જ આપણે એક દિવસની પ્રતિક હડતાલ કરી છે। આગામી સમયમાં અમે લેખિતમાં રજૂઆત કરવાના છે કેન્દ્ર સરકારને, અને કેન્દ્ર સરકારના મંત્રીઓશ્રીઓને અમે રૂબરૂ મળવા જઈશું અને અમારી જે બી વ્યથા છે એ અમને સંભળાઈશું। પછી અમે નિર્ણય લઈશું કે આગળ એસોસિએશન શું કરવા, આગળનું શું કાર્યક્રમ હશે, એસોસિએશન પછી નક્કી કરશે। તો આ હતા ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશનના પ્રમુખ કે જેઓનું કહેવું છે કે તેઓએ હાલ તો એક દિવસની હડતાલ પાડી છે, પરંતુ જો આગામી દિવસોમાં આ અંગે નક્કર પગલાં નહીં લેવામાં આવે તો તેઓ યોગ્ય નિર્ણય કરશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઝલક અત્યારું, GSTV, અમદાવાદ।